જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે। ગુરુ ગ્રહે એમેના રોજ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે, જ્યારે કેતુ ગ્રહ 30 ઓક્ટોબરના રોજથી કન્યા રાશિમાં છે। આવામાં આ બંને ગ્રહ એકબીજાથી 9મા અને 5મા ભાવમાં સ્થિત છે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે। આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે, જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે। પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે। આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખૂબ વધારો થઈ શકે છે। જાણો તે લકી રાશિઓ વિશે। 1. વૃષભ રાશિનો પંચમ રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। આ દરમિયાન તમારી આવકમાં ખૂબ વધારો થઈ શકે છે। આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ સુધારો આવશે। કાર્યયોજનાઓ સફળ થઈ શકે છે। તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે। આ સમયગાળામાં વેપારી વર્ગ કોઈ મોટી સફળતા મેળવી શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે। ધન કમાવવાની સાથે સાથે ધનની બચત કરવામાં પણ સફળતા મળશે। 2. મિથુન રાશિ નવપંચમ યોગ બનવાથી મિથુન રાશિના સારા દિવસો શરૂ થઈ શકે છે। આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે। તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે। નવા રોકાણમાં લાભ થશે। તમને કારોબારમાં સફળતા મળશે। જીવનસાથી સાથે સંબંધ પહેલા કરતા સારા થશે। જીવનસાથીની પ્રગતિ થશે। આ સમયગાળામાં ભૌતિક। 3. મકર રાશિ નવપંચમ રાજયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે। આ સમયગાળામાં તમારી ધન સંપત્તિમાં વધારો થશે। વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો। પૈતૃક સંપત્તિથી મોટો લાભ થશે। કરિયરમાં અનેક શાનદાર તકો મળશે। વેપારીઓને ધંધામાં સારો એવો ફાયદો થઈ શકે છે। સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે। ધનની બચત કરવામાં સફળ રહેશો। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।